ભારતીય ઔષધ નિકાસ 28.29 અબજ ડોલરે પહોંચી ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 11 માસમાં 5.6% વૃદ્ધિ નોંધાઈ। ભારતીય ઔષધ ઉદ્યોગે નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલથી ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં અંદાજે 28.29 અબજ અમેરિકી મુદ્રાની નિકાસ નોંધાવીને વિશ્વના ફાર્મસી હબ તરીકે પોતાનું સ્થાન પુનઃ પ્રસ્થાપિત કર્યું છે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડા અનુસાર ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ નિકાસમાં 5.6%નો વધારો જોવા મળ્યો છે। આ સિદ્ધિ ભારતીય ઔષધ નિર્માતા કંપનીઓની ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની વધતી જતી માંગને આભારી છે, જે પ્રતિકૂળ વૈશ્વિક સંજોગોમાં પણ સ્થિર રહી છે। આર્થિક આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરતા જણાય છે કે અમેરિકા અને યુરોપ જેવા વિકસિત બજારોમાં ભારતીય જેનરિક દવાઓની સ્વીકૃતિમાં સતત વધારો થઈ રહ્યો છે। સંશોધન અને વિકાસ પાછળ કરવામાં આવેલા મૂડીરોકાણના પરિણામે ભારતીય કંપનીઓ હવે જટિલ ઔષધ પ્રણાલીઓ અને રસીઓના ઉત્પાદનમાં પણ અગ્રેસર બની રહી છે। કેન્દ્ર સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાઓ એ સ્થાનિક સ્તરે ઉત્પાદન ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેને કારણે આયાત પરની નિર્ભરતા ઘટી છે અને નિકાસના નવા આયામો સર થયા છે।